રામજીએ સાંભળ્યું, તે સાંભળીને રાજી થયા. રામ શાંત છે, પ્રસન્ન છે. રાજ્યાભિષેકના મુહૂર્તે કૈકેયી રામચંદ્રજીને કહે છે વનમાં જાઓ. પ્રભુ વનમાં પધાર્યા ત્યારે પણ શાંત છે, પ્રસન્ન છે. રામચંદ્રજીએ પીતાંબર પહેર્યું હતું અને તે પીતાંબર પહેરીને વનમાં જવા લાગ્યા. કૈકેયીને ક્રોધ આવ્યો, પીતાંબર મારું છે, રાજ મારું છે, મારું પીતાંબર પહેરીને કેવી રીતે જાય છે? મારું પીતાંબર મને આપી દે. રામજીને કૈકેયી વલ્કલ વસ્ત્ર આપ્યા. રામજીએ પીતાંબર છોડી દીધું. વલ્કલ વસ્ત્ર પહેરીને રામ કૈકેયીને વંદન કરે, વનમાં જાય. આહુતસ્ય અભિષેકાય વિષ્ણુષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમઃ. વાલ્મીકી ઋષિ રામજીના મુખારવિંદના દર્શન કરે, પ્રસન્ન છે, શાંત છે. રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળીને રાજી થયા ને પ્રભુ વનમાં પધાર્યા ત્યારે નારાજ થયા. રામ સત્ય છે. તમને કોઈ જમવાનું આમંત્રણ આપે, 12 વાગે જમવા આવજો, ભૂખ લાગી છે, તમે જમવા ગયા, જેને આમંત્રણ આપ્યું હતું એને જેવું કહ્યું અહીંયા તો બધું થઈ ગયું છે, કઈ બાકી નથી, હવે જાઓ અહીં. શું થશે? ફોટો પાડવા જેવો ચહેરો એકદમ થઈ જશે. મને કહ્યું હતું કે તમે જમવા આવો, મારું અપમાન કર્યું. રામજીને કહ્યું હતું કે તમને રાજ્યાભિષેક થવાનો છે અને રાજ્યાભિષેકના મુહૂર્તે વનવાસ આપ્યો. રામ શાંત છે, પ્રસન્ન છે. રામ સત્ય છે. સત્ય સાથે સ્નેહ કરો. જે ખોટું છે એના પાછળ બહુ ન પડો. માનવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે જે ખોટું છે એના પાછળ પડે છે, જે ખોટું છે એની સાથે પ્રેમ કરે છે. સત્ય એક પરમાત્મા નારાયણ છે, ભગવાન શંકર સત્ય છે. સત્યમ શિવમ સુંદરમ. સમુદ્રનું મંથન કર્યું, સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. બધા દેવો ઉતાવળમાં અમૃત પી ગયા. હું રહી ન જઉં. બધાને અમૃત પીવાની બહુ ઉતાવળ થઈ. અમૃતનું પાન કર્યું ત્યારે કોઈએ ભગવાન શંકરનું સ્મરણ કર્યું નથી. સમુદ્રમાંથી વિષ બહાર આવ્યું. વિષની વાસ સહન થતી નથી. વિષ બધાને ભાળવા લાગ્યું ત્યારે ભગવાન શંકરનું સ્મરણ કર્યું. શિવજી મહારાજ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ રામ નામનો જપ કરતા કરતા વિષ પી ગયા. રામ નામમાં કેવી શક્તિ છે! વિષની અસર થઈ નહીં. દુઃખ એ જ વિષ છે, પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. ભગવાનના નામમાં એવી દિવ્ય શક્તિ છે, બહુ પ્રેમથી નામ જપ કરે તો દુઃખની અસર મન ઉપર થશે નહીં. તમે કરીને જુઓ. શિવજી મહારાજ વિષ પી ગયા. વિષનું પાન કર્યું ત્યારે રામ નામનો જપ કરતા હતા. શિવ સત્ય છે, શ્રી કૃષ્ણ સત્ય છે, ભગવાન શ્રી રામ સત્ય છે. પરમાત્માનો જગત સાથે અન્વય વ્યતિરેક જેવો સંબંધ છે. અન્વયાદિતરતઃ જગતમાં ભગવાન મળેલા છે. જગત ભગવાનને છોડીને રહી શકે નહીં. લાડુના એક એક કણમાં ખાણ મળેલી છે. લાડુમાં ખાણ દેખાતી નથી. લાડુ ઉઠાવવાથી હાથમાં ખાણ આવતી નથી. બુદ્ધિ કબૂલ કરે છે લાડુમાં ખાણ મળેલી છે. લાડુમાં જે મીઠાશ છે તે ઘીની મીઠાશ નથી, લોટની મીઠાશ નથી, ખાંડની મીઠાશ. સંસારમાં ચેતન પરમાત્મા મળેલા છે. જગત ભગવાનને છોડીને રહી શકે જ નહીં.
માટીથી બનેલો જે ઘડો છે એ માટી સાથે જ રહે છે. માટીનો ઘડો કોઈ દિવસ માટીને છોડીને રહી શકે નહીં. કાર્યમાં કારણની સત્તા છે, કાર્યમાં કારણ મળેલું છે. એને વેદાંતની પ્રક્રિયામાં અન્વય કે છે. કારણ કાર્યથી અલગ રહી શકે છે. માટી એ ઘડાને છોડીને રહી શકે, માટીનો ઘડો કોઈ દિવસ માટીને છોડીને રહી શકે. આનું નામ વ્યતિરેક છે. અન્વયાદિ તરત જગત ભગવાન સાથે જ રહે છે. જગતનો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકે નહીં. જડ સંસારમાં ચેતન પરમાત્મા મળેલા છે એવો અનુભવ. ભગવાન જગત થી અલગ રહી શકે છે, જગત ભગવાનને છોડીને રહી શકે. જગત સાથે પરમાત્માનો અન્વય વ્યતિરેક જેવો સંબંધ છે. સૃષ્ટિના આરંભમાં પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું હતું. આદિ કવયે બ્રહ્મ તેને, બ્રહ્મ શબ્દો વેદ વચન. બ્રહ્માજીને પરમાત્માએ વેદોનું જ્ઞાન આપ્યું હતું. જે જ્ઞાનના માટે મોટા મોટા બુદ્ધિમાન પુરુષો પ્રયત્ન કરે છે, મોહ પામે છે, સત્ય સ્વરૂપ સમજાતું નથી. એવું અલૌકિક તત્વજ્ઞાન પરમાત્માએ કેવલ કૃપા દૃષ્ટિથી બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીને જ્ઞાન આપ્યું ત્યારે 2-4 દિવસ ભગવાન ભણાવવા માટે બેઠા, 2-4 દિવસ કથા સંભળાવી હશે. કેવલ પ્રભુએ કૃપા દૃષ્ટિથી જોયું છે. ભગવાનના આંખમાં જ જ્ઞાન છે. ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. સૂરજઃ અપી યત્ર મુહ્યંતિ, એવું અલૌકિક તત્વજ્ઞાન બ્રહ્માજીને આપનાર આદિ નારાયણ પરમાત્માનું અમે ધ્યાન કર્યું. ધીમહિ ધ્યાયેમ, ધ્યાયતે લિંગી છાંદસમ, બહુવચનમ શિષ્યાભિપ્રાયે. બહુવચન છે. વ્યાસજી એકલા ધ્યાન કરતા નથી, વ્યાસજીએ શિષ્યોને આજ્ઞા કરી. આપણે બધા વ્યાસ નારાયણના શિષ્યો છીએ. વ્યાસ નારાયણ જગત ગુરુ છે. બધા સંતોએ વ્યાસજીના ચરણમાં પ્રણામ કર્યા છે. સંતો એવું બોલે છે અમે વ્યાસજીનું એઠું કહીએ છીએ, અમારું કઈ નથી. વ્યાસ નારાયણ જે બોલ્યા છે એ જ અમે બોલીએ. વ્યાસો શિષ્ટમ જગત સર્વમ, વ્યાસ નારાયણ બધાના સદગુરુ છે. આપણે બધા વ્યાસજીના શિષ્યો છીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ વ્યાસજીની પૂજા થાય, પછી ગુરુદેવની પૂજા થાય. સંતોના સદગુરુ વ્યાસ મહર્ષિ. વ્યાસજીની શિષ્યોને આજ્ઞા છે સંસારનું ધ્યાન ન કરો, કોઈ સ્ત્રીનું પુરુષનું ચિંતન ન કરો, ધ્યાન નારાયણ. મંગલાચરણનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. બીજા શ્લોકમાં ભાગવતની પ્રસ્તાવના ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યો રુદ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાઃ